2018માં જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાલા, જેમની ગાંધીધામ વન વિભાગ ખાતે બદલી થયેલી, ગાંધીધામ વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે જે નિમણૂક થયા હતા, એમને મારી મજબૂરીનો ફાયદો ઉપાડી તેમજ મને ધાક ધમકી અને સમજ આપી અને મારા દ્વારા જે ભ્રષ્ટાચાર કરાયેલો છે એમનો હું જીવતો જાગતો સબૂત છું, જે હું આજે તમામ વ્યક્તિઓને કહેવા માગું છું. આ ભ્રષ્ટાચાર એટલે ગાંધીધામ ફોરેસ્ટમાં ચાલતો અને લગભગ મારા અંદાજા પ્રમાણે આખા ગુજરાતમાં ચાલતો વન વિભાગનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. કેમ કે એમને એ સમયે મારા નામે બહુ બધા બોગસ ફોર્મ બનાવેલા છે. પ્લસમાં આંગડિયા ભેડીઓમાં મેં મારા જાતે એમના કહેવાથી મારી મજબૂરીના કારણે મારે આવું બધું કરવું પડ્યું હતું. બાકી હું મારી કોઈ એવી ઈચ્છા નથી. પણ જે તે સમયે આંગડિયામાં મેં પોતે 50-50 લાખ રૂપિયાના એમના કેટલાય હવાલા કરાવેલા છે. પ્લસમાં એમના સાથે રહેતા અને એમના બીજા પણ કેટલાય બધા માણસો છે કે જેમને આવા કેટલાય લાખો રૂપિયાના હવાલા કરાવેલા છે. અને એ લાખો રૂપિયાના હવાલાઓથી જે એમને સંપત્તિ લીધેલી છે એમાં અમુક સંપત્તિઓ મારી નજરમાં છે. જેમ કે સુરતમાં એમને મકાન લીધેલા છે, દુકાનો લીધેલું છે, જે કરોડો રૂપિયાની સંપત્તિઓ છે. પ્લસમાં ભેરુભાઈ કરીને એક વ્યક્તિ છે, એમની સાથે એમને કરોડો રૂપિયાની ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરેલી છે, જે મને નોલેજમાં છે. પ્લસમાં એમનો સુરતમાં બહુ મોટો વ્યાજનો ધંધો ચાલુ છે, જે તે વ્યક્તિ બધું હેન્ડલિંગ કરે છે. એ વ્યક્તિનું મને કોઈ નોલેજમાં નથી, પણ એમનો હિસાબ કિતાબ મેં એમની ડાયરીમાં મારી નજરે જોયેલો છે. બસ આ બધી વસ્તુ પ્લસમાં આવા કેટલા એવા કૌભાંડો છે કે જે મારા નજર સમક્ષ થયેલા છે અને બધા કૌભાંડોને હું ખુલ્લો પાડવા જઈ રહ્યો છું. ગાંધીધામ વન વિભાગમાં આ ટિમ્બરોની વાત કરીએ, જીતુભાઈ દ્વારા જે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવતો, જેમ કે ફર્સ્ટ તો આપણે વાત થઈ રીતના કે 20 રૂપિયા ટીપીના અને 300 રૂપિયા ટિમ્બરવાળા આપતા. એ બધો ભ્રષ્ટાચાર ટિમ્બરો પોતે પોતાની સેફટી માટે પણ પોતે ભ્રષ્ટાચારનો એક જાતનો ભાગરૂપે એ પોતે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ થઈને ટોટલી ટિમ્બરો લગભગ ગાંધીધામમાં 1500થી 2000 ટિમ્બરો છે. પોતે પોતાની સેફટી માટે થઈને અધિકારીઓને ભ્રષ્ટાચારના રૂપિયા આપતા અને અધિકારીઓ પોતાની સેફટી અને પોતાને પૈસા મળતા હોવાથી એ પોતે પણ આ બધું બારોબાર વસ્તુ ચાલે છે. ઇનશોર્ટ મારો કહેવાનો મતલબ ઇનશોર્ટ ટોટલી બધી મિલીભગત ચાલુ છે. આ બધો ભ્રષ્ટાચાર જીતુભાઈએ મને મજબૂર કરેલો. એટલે મારો હું એમનું કામ કરતો ને ત્યારે જીતુભાઈએ મને 1 મહિનામાં હું એમને 2 કરોડ રૂપિયા હું પોતે ઉઘરાઈને આપતો હતો. એ જે મારા હાથે મેં એમના દબાણથી મેં ઉઘરાવીને આપેલા છે એમની હું વાત કરું છું. બાકી જે તે અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરતા હશે તો મને પણ નોલેજમાં નથી. આ બધાએ ભ્રષ્ટાચાર અને કૌભાંડો મેં પોતે મારી નજરે જોયેલા છે, મારા હસ્તક કરાવેલા છે અને બધો કૌભાંડો ખોલવા માગું છું. તો મારે બધાને એક જ વિનંતી છે કે આપણે ચલો સાથે મળીએ અને દેશની સેવા કરીએ.